નુકસાન થાય અને ટેરિફ જે છે એ ક્યાં થાય, તો મોટા તौर પર મેં જે ફિગર્સ તારવ્યા છે નુકસાન ક્યાં થાય અને કેટલું થાય, તો શ્રીમ્પ એટલે કે સી ફૂડ જે છે, ફિશરીઝ જે છે એમાં કદાચ આપણને નુકસાન સૌથી વધુ થાય, કારણ કે એની આપણે લગભગ 34% જેટલી નિકાસ જે છે એ અમેરિકામાં થાય છે. એને બાદ કરતાં કેમિકલ્સ જે છે, ખાસ કરીને ઓર્ગેનિક કેમિકલ્સ જે છે એના પર અમેરિકાની અત્યારની ડ્યુટી જે હતી એ વધીને 54% જેટલી થઈ. આપણે જે કાર્પેટ બનાવીએ છીએ ઇન્ડિયન કાર્પેટ્સ, એના પરની ડ્યુટી વધીને 52.9% થઈ ગઈ છે. રેડીમેડ ગાર્મેન્ટ્સ જે છે એની પર 63.9%. આ ફાઇનલ ઇફેક્ટિવ વાત કરું છું, 50% તો થઈ જ, પણ અગાઉની જે છે ફાઇનલ ઇફેક્ટિવ ડ્યુટી જે છે રેડીમેડ ગાર્મેન્ટ પર 63.9% થશે. હાથ વણાટની આઇટમ છે એની પર 60.3% થશે. ટેક્સટાઇલ ગુડ્સ જે છે એના પર 59% જેટલી થશે. ડાયમંડ, જેમ્સ, જ્વેલરી એ બધા પર 52.1% જેટલું થશે. સ્ટીલ, એલ્યુમિનિયમ અને કોપર જે છે એના પર 51.7% જેટલી થશે. મશીનરી, ઓટો પાર્ટ્સ જે છે એના પર 51.3% થશે. ઓટો પાર્ટ્સ જે છે, માની લો કે ઓટોમોબાઈલમાં વપરાતા જે પાર્ટ્સ છે એના પર લગભગ 26% જશે. અને ફર્નિચર છે, બેડિંગ છે, મેટ્રેસીસ છે, આ બધી આઇટમ જે છે એના પર 52.3% જેટલી ડ્યુટી લાગે એવો એક છે. આ ફાઇનલ ઓર્ડર આ બધા ઓફિશિયલ ગેઝેટમાં આવશે.